ડભોઈના સરિતા રેલવે ફાટક બ્રિજ ઉપર ટેકનિકલ ખામીને કારણે એક ટ્રક બંધ થઈ જતા ટ્રાફિક જામના દ્રશ્યો જોવા મળ્યા હતા। ડભોઈ જનતાનગર મહુડી ભાગોળ પરબડી સ્ટેટ બેંક વડોદરી ભાગોળ સુધીનો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો। આશરે 2 કિલોમીટર સુધીનો ટ્રાફિક જામ થઈ ગયો હતો। ડભોઈ સરિતા ઓવરબ્રિજ બન્યો ત્યારથી જ વિવાદમાં રહ્યો છે। ટ્રાફિક જામને કારણે શાળાએ જતા વિદ્યાર્થીઓ ટ્રાફિકમાં અટવાઈ પડ્યા હતા। ડભોઈ સરિતા ફાટક રેલવે ઓવરબ્રિજ પર કોઈ ટેકનિકલ ખામીને કારણે ટ્રક બંધ પડી જતા તેનો ચાલક ટ્રક મૂકી કલાકો સુધી જતો રહ્યો હતો, જેને કારણે રસ્તો બંધ થતા વાહન વ્યવહાર ખોરવાઈ ગયો હતો, જેને પગલે ડભોઈ ગામમાં 2 થી 2.5 કિલોમીટરનો ટ્રાફિક જામ થઈ ગયો હતો। કલાકો સુધી ટ્રાફિક જામ થતા અવરજવર કરતા લોકો ટ્રાફિકમાં ફસાતા રોષે જોવા મળ્યા હતા। રસ્તા વચ્ચે ટ્રક બંધ થઈ જવાને કારણે અચાનક સરિતા ફાટકનો બ્રિજ બંધ થઈ જતા વાહન ચાલકોને મુશ્કેલીમાં મુકાવાનો વારો આવ્યો હતો અને કલાકો સુધી ટ્રાફિકમાં અટવાયા હતા। હવે આ ગટરમાં લોકો મળશે તે જામ ટ્રાફિક એક માણસ હલી નહીં શકતો, ધક્કા જામ।